તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। આજે તમને બતાવું ટ્રેક્ટરથી ઘઉં કાપવાનું મશીન, રીપર મશીન જે આગળ લાગેલું છે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર સાથે જોઈ શકો છો તમે। આ રીતનું એક લાઈનમાં પડે છે। પારિયાથી સેલ ઊંચું કાપે છે। ઊંચું કાપવાનું કારણ એ છે કે માટી ભરાઈ જાય બ્લેડોમ તો પછી ફસાઈ જાય તો પાડી દે, પછી એક લાઈનમાં પડે ને। આ રીતે ચેનલ પર જે નવા લોકો હોય એ સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર કરી નાખો દબાઈને। જેટલું પાડ્યું નીચું હોય એટલું નીચું કપાય। ઊભું હોય એટલું સારું રહે, નીચે પડેલું હોય એ રહી જાય। સામેની બાજુ હોય તો કપાઈ જાય। આમ સામેથી એક સાઈડ નમેલું હોય તો અંદર ઘાસ ના હોય એટલું સારું રહે। આ જુઓ ઘાસ બધા છે, ઘાસ ફસાઈ જાય અંદર મશીનની અંદર એટલે પછી પાડી દે તો ચોખ્ખું જેટલું ખેતર હોય એટલું સારું રિઝલ્ટ મળે। પંજાબથી મંગાવેલું છે આ રીપર મશીન। 7 ફૂટનું રીપર છે। ઊભો ભાગ બધો જ કાપી નાખે, બાજરી, ઘઉં, મકાઈ, ઊંધિયું। 5 બિલ્ડમાં છે। લાંબુ વધારે છે એનું સ્ટ્રક્ચર, એના કારણે આગલા વ્હીલની બેરિંગો બહુ જાય છે, વજન બહુ વધારે છે। 7 ફૂટનું છે। રાતે લઈ જવા લાવવામાં તકલીફ પડે છે, લાઈટ આડું જ આવી જાય છે રીપર। ધન્યવાદ, આભાર, રામ રામ।